પ્રમાણે 12 સ્થાન કુંડલીની અંદર હોય છે। તો એમાં આપણે સૌપ્રથમ વાત કરીએ છીએ કેન્દ્રના ઘરની। કેન્દ્રના ઘર કુંડલીમાં કયા કયા ગણવા? તો સૌપ્રથમ કુંડલીનું પ્રથમ સ્થાન, ચોથું સ્થાન, સાતમું સ્થાન અને 10મું સ્થાન। 1, 4, 7 ને 10 પ્રથમ, ચોથું, સાતમું અને 10મું આ જે સ્થાન કુંડલીની અંદર આવેલા હોય છે તો આને કેન્દ્રના હાઉસ, કેન્દ્રના ઘર, કેન્દ્રના સ્થાન માનવામાં આવે છે। તો આ પ્રમાણે ત્રિકોણના સ્થાનની આપણે વાત કરીએ તો કુંડલીનું પ્રથમ સ્થાન, 5મું સ્થાન અને 9મું સ્થાન। પ્રથમ સ્થાન, 5મું સ્થાન અને 9મું સ્થાન, જો કે પ્રથમ સ્થાનને કેન્દ્રનું સ્થાન પણ કીધેલું છે, પણ સાથે સાથે એને ત્રિકોણનું સ્થાન પણ કીધેલું છે। તો પ્રથમ, 5મું અને 9મું આને ત્રિકોણના સ્થાન માનવામાં આવેલા છે।